નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીવી સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 થી 12 સાયન્સ, કોમર્સ તેમજ આર્ટ્સ માટે શૈક્ષણિક વર્ષ 2026 તેમજ 2027 માટે બોર્ડ દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓની તારીખ સત્તાવાર રીતે ઓફિશિયલી જાહેર થઈ ગઈ છે। આ વિડીયોમાં આપણે પ્રથમ સત્રની પરીક્ષા, દ્વિતીય સત્રની પરીક્ષા તેમજ પ્રિલિમ પરીક્ષા અને બોર્ડ પરીક્ષા 2026-27 કઈ તારીખથી યોજાવાની છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। પ્રથમ સત્રની પરીક્ષા મિત્રો, ધોરણ 9 થી 12 તમામ પ્રવાહની પ્રથમ સત્રની પરીક્ષા 12-10-2026 થી 2-11-2026 દરમિયાન લેવામાં આવશે। મિત્રો, આ પરીક્ષા સ્કૂલ દ્વારા જ લેવામાં આવતી હોય છે અને અગત્યની માહિતી એ છે મિત્રો કે જે શાળાઓ સરકારી શાળાઓ છે તે શાળાઓમાં આ પરીક્ષા તારીખ 12-10થી જ લેવામાં આવે છે અને અમુક પ્રાઇવેટ શાળાઓ છે તે એમાં પોતાની રીતે ચેન્જીસ કરી શકે છે। એટલે મિત્રો, જો તમે સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તો આ તારીખ તમારા માટે ખૂબ જ અગત્ય છે, પરંતુ જો તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરી રહ્યા છો તો મોસ્ટ ઓફ પ્રાઇવેટ શાળાઓમાં પણ આ જ તારીખે એક્ઝામ લેવામાં આવે છે, પરંતુ અમુક શાળાઓ પોતાની રીતે ચેન્જીસ કરે છે। જી હા મિત્રો, નોટ કરી લેજો પ્રથમ સત્રની પરીક્ષાની તારીખો। હવે આપણે આગળ ચર્ચા કરીએ દ્વિતીય સત્ર તેમજ પ્રિલિમ પરીક્ષાઓ। જી હા મિત્રો, ધોરણ 9 થી 12 તમામ પ્રવાહ માટે 18-1-2027 થી 28-1-2027 આ તારીખ દરમિયાન શાળા કક્ષાએ જ આ પરીક્ષા લેવામાં આવશે। અગેન મિત્રો, આ પરીક્ષા શાળાઓમાં આ તારીખ દરમિયાન લેવામાં આવશે, પરંતુ પ્રાઇવેટ શાળાઓ આ તારીખ ચેન્જ કરી શકે છે। મોસ્ટ ઓફ પ્રાઇવેટ શાળાઓ પણ આ જ તારીખમાં એક્ઝામ લે છે, તેથી તમારે કન્ફર્મ કરી લેવું પડશે કે તમારી શાળામાં ક્યારે એક્ઝામ છે। જો તમારી શાળા ગવર્મેન્ટ હશે તો આ તારીખે જ એક્ઝામ હશે। તો મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ ધોરણ 9 માટે પ્રખરતા શોધ કસોટીની એક્ઝામ લેવામાં આવે છે, તેની તારીખ 30-1-2027 રોજ રહેશે। હવે મિત્રો, આપણે અગત્યની પરીક્ષા વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષા બોર્ડના માર્કશીટમાં પણ કાઉન્ટ થાય છે। હા મિત્રો, ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહ સાયન્સ તેમજ કોમર્સમાં કમ્પ્યુટર જેવા સબ્જેક્ટની પરીક્ષા પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ, જેના માર્ક્સ આપણી બોર્ડની એક્ઝામમાં પણ આવે છે, તે પરીક્ષાઓ 1-2-2027 થી 3-2-2027 દરમિયાન લેવામાં આવશે, જેના માર્ક્સ તમારી બોર્ડની માર્કશીટમાં પણ કાઉન્ટ થશે। હવે આપણે મિત્રો અગત્યની પરીક્ષા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જે પરીક્ષા 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમની તારીખ નોંધ કરી લેશો। 5 ફેબ્રુઆરી 2027 થી 13 ફેબ્રુઆરી 2027 દરમિયાન તમારે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન યોજાવા જઈ રહી છે, જેના વિષયો કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી માટે જે પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે। આ પરીક્ષા એટલે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ પરીક્ષા તમારે બોર્ડની માર્કશીટ પર ડાયરેક્ટ આના માર્ક કાઉન્ટ થશે, તેથી આ પરીક્ષાની તારીખ તમે ખાસ નોંધ કરી લેશો। પ્રેક્ટિકલ એક્ઝામિનેશન 2027 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી 2027। મિત્રો, હવે આપણે ખૂબ જ અગત્યની એસએસસી તેમજ એચએસસીની બોર્ડની પરીક્ષા 2027ની તારીખ પણ આ વેબસાઇટ પર જાહેર થઈ ગઈ છે। જી હા મિત્રો, 25 ફેબ્રુઆરી 2027થી તમારી બોર્ડ પરીક્ષા શરૂ થશે અને 17/3 એટલે કે 17 માર્ચના રોજ તમારી બોર્ડની પરીક્ષા સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે। મિત્રો, હાલ માહિતી મુજબ આ પરીક્ષાની તારીખ કન્ફર્મ છે અને તેમાં કોઈ પણ ચેન્જીસ નહીં થાય, અને જો કદાચ કોઈ પણ ચેન્જ થશે તો તેની અપડેટ્સ પણ આપણી યુટ્યુબ ચેનલ પર આપવામાં આવશે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન કરી રાખજો, જેથી સૌ પ્રથમ આપણને અપડેટ્સ મળતી રહે। જી હા મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું ધોરણ 9 તેમજ ધોરણ 11 માટે ફાઇનલ એક્ઝામિનેશન, જે વાર્ષિક પરીક્ષાને નામે ઓળખાય છે, તેની તારીખ 5-4-2027 થી 20-4-2027 દરમિયાન આ પરીક્ષા યોજાશે। જ્યાં મિત્રો, અગેન હું કહું છું કે આ શાળાઓ જે સરકારી શાળાઓ છે તેના માટે આ તારીખ
ખૂબ જ અગત્યની છે, કેમ કે આ તારીખે જ એક્ઝામ લેવામાં આવે છે સરકારી શાળાઓમાં, અને પ્રાઇવેટ શાળાઓમાં અમુક પ્રાઇવેટ શાળાઓ પોતાની રીતે ડેટ ચેન્જ કરીને એક્ઝામિનેશન લેતી હોય છે. અને જો ધોરણ 9 અને 11માં અભ્યાસ કરી રહ્યા છો અને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરી રહ્યા છો, તો તમારે તમારી શાળાના ટાઈમ ટેબલ મુજબ તમારે પરીક્ષાઓની તૈયારી કરવી પડશે. પરંતુ જો મિત્રો તમે 10 અને 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ માટેની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે આગળ જણાવેલી આ બધી જ તારીખો ખૂબ જ અગત્યની છે. ધેટ્સ ઇટ મિત્રો. થેન્ક યુ. તમારે જો તમામ સ્ટડી અપડેટ્સ અને અગત્યની માહિતીના વિડીયો જો સૌપ્રથમ જોવા હોય તો પીવી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણી અન્ય ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ તેમજ પ્રિયસર જ્ઞાનપીઠને પણ એકવાર જરૂર ચેક કરી સબસ્ક્રાઈબ કરી લેજો. અગત્યની માહિતીઓ માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં જોઈન કરી લેજો. વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે, તે જોઈન કરી લેવા વિનંતી. થેન્ક યુ.